તો બુલેટિનમાં આગળ વાત કરીએ છોટાઉદેપુરની, તો છોટાઉદેપુર જિલ્લામાં દિવાળી કરતા પણ વધારે મહત્વ હોળીનું હોય છે, ત્યારે જિલ્લામાં હોળી પર્વની ઉજવણીની શરૂઆત થઈ ચૂકી છે। છોટાઉદેપુરમાં પરંપરાગત ભંગોરિયા મેળો યોજાયો। આ મેળામાં મોટી સંખ્યામાં આદિવાસી સમુદાયના લોકો એકત્રિત થયા હતા। આદિવાસી સમુદાય માટે હોળી એક મહત્વપૂર્ણ તહેવાર છે, ત્યારે મેળામાં દરેક ગામના લોકોએ પોતાના વિશિષ્ટ પારંપરિક પોશાક પહેર્યા હતા। ઢોલ અને પાવાના તાલે આદિવાસીઓએ ટીમલી નૃત્ય કર્યું અને નગરમાં ફરીને આનંદ વ્યક્ત કર્યો હતો। આજથી વર્ષો જૂના ઐતિહાસિક જે મેળાઓ છે એ અમારા આદિવાસી પરંપરામાં જે મેળાઓ ભરાતા હોય છે એ આદિવાસી સમાજના લોકો છે એ આનંદ માણતા હોય છે। એ અમારા વિશ્વ પ્રખ્યાત મેળા હોય છે। હોળીના તહેવાર પહેલા જે 7 દિવસની અંદર આ છોટાઉદેપુર જિલ્લાના સમગ્ર અનેક વિસ્તાર છે ત્યાં હાટ બજાર ભરાય છે। કવાંટમાં ઘેરનો મેળો ભરાય છે। છોટાઉદેપુરમાં આજે શનિવારનો ભંગુરિયો છે, રંગપુરમાં પણ બુધવારનો ભંગુરિયો છે, મંગળવારે અમારે રજવાડમાં ભંગુરિયો, દેવહાટમાં, જ્યારે ગુરુવારનો ભંગુરિયો। આરના જે આદિવાસી અલગ અલગ વિસ્તારની અંદર જે આ મેળાઓ જે ભરાતા હોય આદિવાસી વિસ્તારના લોકો એકબીજાના સમાગમ કરી વેશભૂષાઓ વાજીત્રો લઈ અને આનંદ માણતા હોય છે। હોળી પહેલા આદિવાસી લોકો પોતાના આગવી અદામાં પોતાની વેશભૂષામાં આદિવાસી સંસ્કૃતિ પ્રમાણે પોતાના છોટાઉદેપુર જિલ્લામાં આવીને આ હોળીનો તહેવાર ઉજવે છે। છોટાઉદેપુર જિલ્લામાં આજુબાજુના ગામડામાં જેવા કે દેવહાટ, રંગપુર, કવાંટ તેમજ અલિયાપુર જેવા પોતાના વિસ્તારમાં આવીને આદિવાસી લોકો આ હોળીનો તહેવાર ના અઠવાડિયા પહેલા ભંગુરિયાનો તહેવાર ખૂબ જ હર્ષોલ્લાસથી પોતાની આગવી પહેરવેશથી ઉજવે છે। ભંગુરિયાની રાહ જોતા હતા તો આજે અમે આ ભંગુરિયો ખૂબ આનંદ ઉત્સાહથી ઉજવવા જઈ રહ્યા છે અને અમે 1 મહિનાથી આ ઢોલ નગારાની તૈયારી કરી રહ્યા હતા અને આજે અમે અમારા ભાઈઓ બહેનો અને બુજુર્ગો ખૂબ ઉત્સાહથી આ ભંગુરિયાનો આનંદ માણીએ છીએ અને આનંદ મનાવી અમે આ ભંગુરિયાને આદિવાસી કલ્ચરના પ્રતિક બનાવી છે।